કોની સત્તા? સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે TV9ની ટીમ જૂનાગઢ જિલ્લામાં પહોંચી, જ્યાં માણાવદર નગરપાલિકા વિસ્તારનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો। આપને જણાવી દઈએ કે માણાવદર નગરપાલિકા 1994થી અસ્તિત્વમાં આવી છે। જો કે આ બેઠક પર સૌથી વધુ શાસન ભાજપનું રહ્યું છે, પરંતુ ગત 2 ટર્મમાં કોંગ્રેસે પણ શાસન કર્યું અને હવે 2 વર્ષથી અહીં વહીવટદારનું શાસન છે। ત્યારે 7 વોર્ડની 28 બેઠકની માણાવદર નગરપાલિકા વિસ્તારના વિકાસ પર શું કહી રહ્યા છે અહીંના સ્થાનિક રાજનેતાઓ, સૌથી પહેલા એ જોઈએ। મોટા ભાગે પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, દરેક વોર્ડની અંદર કોમ્યુનિટી હોલો, નાના પ્રસંગો માટે, નાના સમાજો માટે થઈને વાડીઓ ભાડે ન રાખવી પડે એના માટે કોમ્યુનિટી હોલો પણ બનાવવામાં આવ્યા છે। દરેક વોર્ડની અંદર 2-3 કોમ્યુનિટી હોલ બન્યા છે। પાણીનો પ્રશ્ન છે તો એના માટે પ્રભારી મંત્રીશ્રીને અમે પણ રજૂઆત કરી છે કે માણાવદર શહેર માટે અલગથી કોઈ યોજના અમને આપે અને અમે એકાત્રા પાણી આપી શકીએ। એના માટે અત્યારે નલ સે જલ યોજના દ્વારા પાણીના સંપો ઊભા કરવામાં આવ્યા, ચાલુ છે અત્યારે કામગીરી। નવા વિસ્તારોની અંદર જે ડેવલપ થયા હોય એમની અંદર પણ પાઇપલાઇનો નખાય અને કનેક્શનો આપવામાં આવશે હમણાં। અને પાણી માટે થઈ અને ખાસ કરીને અલગથી યોજના અમને મળે એવું પ્રભારી મંત્રીશ્રીના ધારાસભ્ય તરીકે અરવિંદભાઈ લાડાણીએ પણ રજૂઆત કરી છે। જે ભ્રષ્ટાચાર થયો એનો લાભ આ કોંગ્રેસને મળશે। જે રોડ, રસ્તા, પાણી, લાઇટ, સફાઈ એના કારણે ભાજપને મોટું નુકસાન થાય। આજે જે અમારા હોર્ડ નહોતા એમાંય પણ અમે જીતવાની આશા રાખીને બેઠા છીએ। જે કામ કર્યા છે પણ આપ ગામમાં જાઓ તો તમને ખ્યાલ પડશે। અમારે ખાલી બગીચો છે એમાં 1.5 કરોડનું કામ હતું। એ તમે અટાણે પત્રકારોને કહું છું અહીંયા ચેક કરજો કેવું કામ। જે જૂના સામાનો હતા એને કલર કરીને મૂકી દીધેલા છે, તમે ચેક કરી શકો છો। અમે લાઇટ, પાણી, રસ્તા ને સફાઈ આ મુદ્દા અમે પહેલા લેવાના છીએ। માણાવદરની જનતાનું શું માનવું છે હવે એ પણ જાણી લઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુંગલ વાગી ગયા છે ત્યારે આ માણાવદર નગરપાલિકા માં કોની બનશે સત્તા? આપણી સાથે સ્લમ વિસ્તારના સ્થાનિક મતદારો છે, એમની સાથે વાત કરશું। બેન, આપ યુવા મતદાર છો, કેવા ઉમેદવારની આપ પસંદગી કરશો? અમે એવા ઉમેદવારની પસંદગી કરશું કે જે અમારા વાસની સાફ સફાઈ કરે, અમારા વાસમાં પાણી આપે। અમે પાણી વિનાના હેરાન થાય છીએ અને અમે ભાજપને મત દેવા નથી માંગતા કે નથી કોંગ્રેસને દેવા માંગતા। અમે એવાને દેવા માંગીએ છીએ કે જે અમારા વાસની સાફ સફાઈ કરે એવાને। આ હતા જે યુવા મતદાર। અન્ય જે મતદાર છે, બેન, તમે આ જે ચૂંટણીનો મહાપર્વ છે, મતદાન દેવું ખૂબ જરૂરી છે, તો આપ મતદાન કરવા જશો, આપ શું કહો છો? અમે છે ને અમે ભાજપને કે કોંગ્રેસને અમારે કાંઈ લેવા દેવા નથી। અમારો કામ કરે ને એને અમે મત દેવું, અમારે કોઈને અમારે મત દેવાની નથી આવતો। અમારે કોઈ કાંઈ કામ કરી દે નહીં, અમારે કોઈ સાંભળે નહીં, એટલે અમારે શું અમારે જેથી હોય તેથી આજ રામાયણ દે, આજ રામાયણ દે, જે આવે ને એમ કે તમને આ કરી દી, આ કરી દી। અમારે કોઈ કામ કરી દેતા નથી, અમે હેરાન જ થાય છે। અમે પાણી હાટું અમે મિલુમાં, બધી મિલુમાં જાય છીએ, અમને કોઈ પાણી ભરવા દેતા નથી। અમારા છોકરા 2 દિવસ સુધી એમ પાણી વગણાય રહી છે। અમારે કોઈ નાવા ધોવો કે અમારે કોઈ પાણી ઘરમાં વાપરવો કે અમારે પીવો, અમારે એવી રીતે તબલ થાય છે। આ હતા જે માણાવદર વિસ્તારના મતદારો કે તેઓ જણાવી રહ્યા છે કે જે રીતે સ્થાનિક જે સમસ્યાઓ છે તેને લઈને ખાસ પાણીની માંગ ખાસ કરી રહ્યા છે લોકો। હવે જે બંને પક્ષના દાવા છે તે મતદારો નક્કી કરશે કે કોની બનશે સત્તા। વિજયસિંહ પરમાર, TV9 માણાવદર।